નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ધોરણ 9 ના વિદ્યાર્થીઓ, પ્રકરણ નંબર 2 બહુપદીઓ. બહુપદીઓની આમ જોવા જાવ તો થિયરી ના અને તે અત્યારે કરવા કરતા હું તમને સીધા આઈએમપી ટોપિક ઉપર મતલબ જમ્પ કરાવું છું. અને આઈએમપી મેથડ્સ, આઈએમપી દાખલાઓ કે જે તમારી પરીક્ષામાં પૂછાવાના શક્યતાઓ બહુ બધી છે. બરાબર? થિયરીને ડિટેલમાં જો ચેપ્ટર્સ જોવા હોય તો આપણી ચેનલ પર વિડીયોઝ ઓલરેડી હશે, કદાચ તમને મળી જશે, થોડું રિસર્ચ કરશો એટલે. પણ જ્યારે વાત મેથડની આવે છે કે જે પ્રકારના દાખલાઓ પરીક્ષામાં હોય જ છે એ પ્રકારના દાખલાઓ માટે આજે આપણે સેશનને સ્ટાર્ટ કરીએ છીએ કે ભાઈ બહુપદીઓનું મૂલ્ય બહુપદીની ચલની સામે દર્શાવેલ કિંમતો માટે શોધો. એટલે બહુ સિમ્પલ આમ તો જોવા જાવ તો ટેકનિક છે, પણ ઘણા બધા વિદ્યાર્થીઓને હાર્ડ લાગે છે. એના માટે સિમ્પલ બનાવવા માટે આપનો મોટો ભાઈ સાહિલ વેકરિયા પ્રેઝન્ટ છે. ચિંતા ના કરો, સબ ઠીક હો જાયેગા, સબ ઠીક હો જાયેગા ભાઈ. એટલે એટલા માટે જ આ બીજા ચેપ્ટરને જ્યારે બહુ સરસ રીતે સમજવું હોય તો એના માટે પહેલા તો સમજવું પડે અમુક ટર્મિનોલોજી. આ શું છે? તો ભાઈ પી ઓફ એક્સ, આને શું વચાય? પી ઓફ એક્સ, સ્મોલ પી સ્મોલ એક્સ. બરાબર? ખાસ અહીંયા જોજો, સ્મોલ પી સ્મોલ એક્સ હોય તો આને વચાય પોલિનોમિયલ ઓફ પોલિનોમિયલ ઓફ એક્સ. એટલે કે એક્સ ચલ વાળી બહુપદી. એક્સ ગુજરાતીમાં એક્સ ચલ વાળી બહુપદી. બહુપદીને ઇંગ્લિશમાં કહેવાય પોલિનોમિયલ. ઓકે, એટલો મતલબ કે હવે જે બહુપદી હશે ને, જ્યાં જ્યાં ચલ હશે ને ત્યાં બધે એક્સ હશે. ઓકે, જ્યાં જ્યાં ચલ હશે ને ત્યાં બધે એક્સ હશે. ઓકે, હવે શું કીધું છે કે એક્સ બરાબર 1 આગળ આ આખા બહુપદીનું મૂલ્ય શોધવાનું છે. એક્સ બરાબર 1 આગળ આખી બહુપદીનું મૂલ્ય શોધવાનું છે કે બહુપદીમાં જો તમે એક્સ બરાબર 1 મૂકો તો શું થઈ જાય? કારણ કે એક્સ છે એ ચલ છે. ચલ છે એ તો કંઈ પણ હોઈ શકે. 1 હોઈ શકે, 2 હોઈ શકે, 3 હોઈ શકે, 4 હોઈ શકે, -2, -7, -7/2, -√5, કોઈ પણ હોઈ શકે. રૂટમાં -5 નથી બોલ્યો, -√5 બોલ્યો છું. કોઈ પણ હોઈ શકે. પણ એ દરેક માટે અલગ અલગ કિંમતો માટે તેનું મૂલ્ય અલગ અલગ હોવાનું સ્વાભાવિક છે, સહજ છે. ઓકે, સો જ્યારે તમને એમ કે આ એક્સ બરાબર 1 આગળ એની કિંમત શોધો ત્યારે કરવાનું કાંઈ નહીં. જ્યાં જ્યાં મારી નજર પડે ત્યાં ત્યાં મને એક્સ દેખાય. મનમાં શું બોલવાનું? જ્યાં જ્યાં મારી નજર પડે ત્યાં ત્યાં મને એક્સ દેખાય, અને જ્યાં જ્યાં મને એક્સ દેખાય ત્યાં ત્યાં હું આપણને જે કિંમત આપી છે કિંમત મૂકીશ. ઓકે, જ્યાં જ્યાં મારી નજર પડે ત્યાં ત્યાં મને એક્સ દેખાય, ને જ્યાં જ્યાં મને એક્સ દેખાય ત્યાં ત્યાં હું 1 મૂકીશ. એટલે પી એક્સ દેખાણો 1 મૂકી દીધો, 5 એઝ ઇટ ઇઝ એક્સ દેખાણો 1 મૂકી દીધો, -3 એક્સ દેખાણો 1 મૂકી દીધો, +7 એક્સ નથી દેખાણો એમને રહેવા દીધું. ચાલો, પેલું કામ આ ખબર પડી. એટલે આ થઈ ગયું તમારું પહેલું સ્ટેપ. હવે બીજું સ્ટેપ, સાદુરૂપ દેવા માટે પેલું, ટોડલે બેઠો મોર ઉડાડો. સાહેબ આ હું લાયા? આ તમે નવું લાયા. મતલબ કે ઘાતનું સાદુરૂપ આપો. ટોડલે બેઠો મોર ઉડાડો એનો મતલબ શું? ઘાતનું સાદુરૂપ આપો. તો ઘાતનું સાદુરૂપ આપો, બાકી બધાને કાંઈ હળી કરવાનું નહીં. 5 એઝ ઇટ ઇઝ, આ +1 છે એટલે પ્લસનો વર્ગ પ્લસ જ થાય, 1 નો વર્ગ 1 થાય, -3 કૌંસની ઉપર અહીંયા 1 ઘાત છે એટલે તો 1 જ થવાના, અને આ 7 છે. ટોડલે બેઠો મોર ઉડાડાઈ જાય પછી બીજું એના પછીનું સ્ટેપ છે, જેલમાંથી કેદી બહાર કાઢો. સાહેબ આ હું લાયા? જેલમાંથી કેદી? અલા કૌંસનું સાદું રૂપ, પ્લસ પ્લસ પ્લસ, 5 એકા 5, માઇનસ પ્લસ માઇનસ, 3 એકા 3, +7.
અને હવે તો સાદું રૂપ આવડવું જોઈએ. +5 +7 +12 -3 9 છે એ P(1) આવ્યું. એટલે કે એક મૂકો, x ની જગ્યાએ 1 મૂકો એટલે તમને 9 જવાબ મળે. શું જવાબ મળે? 9 જવાબ મળે. જ્યાં જ્યાં મારી નજર પડે ત્યાં ત્યાં મને x દેખાય, જ્યાં જ્યાં મને x દેખાય ત્યાં ત્યાં હું કિંમત મૂકીશ. સાદુરૂપ પછી ટોડલે બેઠો મોર ઉડાડીશ, જેલમાંથી કેદી બહાર કાઢીશ, નિશાનીના નિયમ પ્રમાણે સાદુરૂપ આપીશ, જવાબ આવી જશે. એકદમ સિમ્પલ છે, બરાબર ને? મેં તમને કીધું ભાઈ સાહિલભાઈ બેઠા છે, તમારા ભાઈ તમારો મોટો ભાઈ અહીંયા રાહ જુએ છે તમને ભણાવવા માટે. તમે હવે ભણવાની ભૂખ જગાડો મારા ભાઈ. ભાઈ ચાલો હવે નેક્સ્ટ જોઈએ આપણે કે આ દાખલો છે કે ભાઈ જ્યાં જ્યાં મારી નજર પડે ત્યાં ત્યાં મને y દેખાય. બરાબર. Q of y ઘણી વખત પોલિનોમિયલ ને બહુપદીને દર્શાવવા માટે P of x, Q of x, R of x પણ દર્શાવી શકાય. બરાબર. કારણ કે એ શું કામ QR, કોશન્ટ, રિમાઇન્ડર એટલે એ તો પેલા દર્શાવાતું. એટલે Q P Q R વડે પણ અહીંયા y છે તો y ચલવાળી બહુપદી. y ચલવાળી બહુપદી એટલે જ્યાં જ્યાં મને y દેખાય ત્યાં ત્યાં હું 2 મૂકીશ. બરોબર. જ્યાં જ્યાં મારી નજર પડે ત્યાં ત્યાં મને y જ દેખાય, જ્યાં જુઓ ત્યાં y દેખાય, જ્યાં જુઓ ત્યાં y દેખાય. અને જ્યાં જ્યાં મને y દેખાય તો ત્યાં ત્યાં હું બગડે 2 મૂકીશ. 3 બગડે 2 ની 3 ઘાત -4 બગડે 2 -√11. હવે ટોડલે બેઠો મોર 3 એમ નામ 2 ની 3 ઘાત 2 દુ 4 દુ 8 -4 × 2 -√11 એઝ ઇટ ઇઝ. હવે જેલમાંથી કેદી બાર 8 તરી 24 માઇનસ પ્લસ માઇનસ 4 દુ 8 -√11. 24 માંથી 8 જાય 16 -√11. કોણ આવ્યું? Q of 2. લ્યો એકદમ સરળ છે ને, જાદુ થઈ ગયો. જ્યાં જ્યાં મારી નજર પડે ત્યાં ત્યાં મને ચલ દેખાય ને જ્યાં જ્યાં મને ચલ દેખાય ત્યાં ત્યાં હું કિંમત મૂકીશ. પછી ટોડલે બેઠો મોર ઉડાડીશ, જેલમાં કેદી 12 પ્લસ માઇનસ નું સાદુરૂપ. અહીંયા 24 કેમ આવ્યા? અહીંયા +3 છે, અહીંયા +8 છે એટલે +24 માઇનસ અહીંયા પ્લસ છે ને, કોઈ નો હોય તો પ્લસ એટલે પ્લસ માઇનસ -4 દુ 8 -√11. ઘણા એમ કરશે કે સાહેબ 16 માંથી √11 √5 અલા ન થાય. કલેજા આ સમય છે અસમય છે, સમય અસમયના સરવાળા બાદ બાકી એજ ઇટ ઇઝ રે. એજ ઇટ ઇઝ રે, કાંઈ એમાં ચેન્જ આવે નહીં. ચાલો ભાઈ, તમને એમ થશે કે સાહેબ આ બધી ટ્રીક અમને કેમ યાદ રહે? તો ભાઈ એના માટે છે ને આપણે આ બધી ટ્રિક્સ ને મારી જે ટિપ્સ છે એના માટે થઈને જ આપણે એક સરસ મજાની બુકનો સેટ બનાવ્યો છે 9મા ધોરણ માટે. ગણિત, વિજ્ઞાન, સમાજ, અંગ્રેજી, બરાબર, ઇંગ્લિશ ટેક્સ્ટ, ઇંગ્લિશ ગ્રામર, એમ મળી. બરોબર. 1 2 3 4 5 6 7 8 બુકનો સેટ છે કે જે તમારા ઘર સુધી પહોંચવા માટે રેડી છે. કોન્ટેક્ટ કરો કે જે આ બધી બુક જે છે ટેક્સ્ટ બુકની સાથે સાથે જે રેફરન્સ મટીરિયલ જોઈએ એ આપણું રેફરન્સ મટીરિયલ તમારા સુધી પહોંચવા માટે રેડી છે. માત્ર ને માત્ર 1490 રૂપિયા. ભાઈ આટલી બધી બુક 1490 માં બહુ નોમિનલ પ્રાઇસ, બહુ લો પ્રાઇસ રાખી અને વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવાના ઇન્ટેન્શન સાથે વિદ્યાર્થીઓ ભણી શકે, ગામડાના વિદ્યાર્થીઓ પણ અફોર્ડ કરી શકે એવી પ્રાઇસમાં, નોમિનલ પ્રાઇસમાં આપણે બુક્સ પહોંચાડીએ છીએ છોકરાઓના ઘર. હવે માનો કે મેથ્સ લે તો એમાં પ્રેક્ટિસ માટેની બુક આવી ગઈ, હેતુલક્ષી માટેની બુક આવી ગઈ, ટેક્સ્ટ બુકના સોલ્યુશનની બુક આવી ગઈ, બધું જ આમાં આવી ગયું. ચાલો બરાબર. એટલે ખાસ ઇંગ્લિશ ગ્રામર છે તો એ તો વર્કબુક આપેલી છે. વર્કબુક એટલે કે એમાં ને એમાં લખી શકાય, એટલે ચોપડો બનાવવાની ઝંઝટ જ નહીં. ગ્રામરનો ચોપડો બનાવવાની ઝંઝટ જ નહીં કાંઈ, એમાં ને એમાં લખી શકાય એવી વ્યવસ્થા કરી દીધી છે. એક કરતા એક ચડિયાતી બધી બુકો છે. એટલે ખાસ આ ઓર્ડર કરીને તમારા ઘર સુધી મતલબ વસાવો અને તમારા 9મા ધોરણને મજબૂત કરીને 10માને મજબૂત કરો. હવે આની જ એક અલગ કન્ટેન્ટ છે કે જે શૂન્યો છે કે નહીં તે ચકાસવાનું છે. શૂન્યો છે કે નહીં તે ચકાસવાનું છે. ખાસ એ તો ખાસ આપણને આવડતું જ હોવું જોઈએ. કઈ રીતે? બહુ સિમ્પલ છે. કિંમત શોધતા તો આવડી ગઈ તમને. જ્યાં જ્યાં મને x દેખાય ત્યાં ત્યાં હું આ મૂકીશ ને તે મૂકીશ ને. ઠીક છે. હવે એ જ વસ્તુ કરવાની છે પણ મૂકીને ચેક કરવાનું છે. જો જવાબ 0 આવે, જો કોઈ કિંમત મૂકતા જો બહુપદીમાં
કોઈ કિંમત મૂકી બહુપદીનું મૂલ્ય મેળવવામાં આવે અને તે 0 હોય તો તે કિંમત તે બહુપદીનું શૂન્ય હોય. એક એક્ઝામ્પલ આપો. કોઈ ખૂંખાર માણસ બહુ ત્રાસ આપે. ખૂંખાર એટલે એમ, એ લે જવા દે ભાઈ, આડો આવતો ના લે નીકળે. આ કોણ છે ભાઈ? તારી વસ્તુ હરખી રાખને. રસ્તા વચ્ચે હું છે? ગાડી દબાય સાઈડમાં હાલે, ખબર પડે કે નહીં તાર ભાઈ આવ્યો, હાલ નીકળ. આવો માણસ છે. પણ એ અચાનક શાંત થઈ જાય. અચાનક શાંત થઈ જાય. તમારે જોવાનું આજુબાજુ એની પત્ની હશે. જે કિંમત આગળ બહુપદીનું મૂલ્ય 0 થઈ જાય, શૂન્ય થઈ જાય, ખતમ થઈ જાય, શાંત થઈ જાય, 0, તો ઈ જે કિંમત છે ને બહુપદીની પત્ની હોય, એટલે કે બહુપદીનું શૂન્ય કહેવાય. ચેક કરીએ. જો આપણી પાસે p ઓફ x કોણ છે? x + 2 છે. આપણી પાસે બહુપદી કોણ છે? હમણાં તમને સમજાઈ જશે. અહીં p ઓફ x બરાબર x + 2 છે. બરાબર છે? ઓકે. હવે x બરાબર પેલા -2 મૂકીએ. x બરાબર -2 મૂકું ને, p ઓફ -2 -2 + 2 0. -2 + 2 0 થઈ જાય ને, ખતમ થઈ જાય ને. ઓકે, માટે -2 p ઓફ x નું શૂન્ય છે, 0 થઈ ગયો છો. આખી બહુપદી 0 થઈ ગઈ. જે કિંમત આગળ આપેલ આખી બહુપદી 0 થઈ જાય તો એને કહેવાય શૂન્ય. હવે x બરાબર 2 મૂકીએ, માટે p ઓફ 2 એટલે 2 + 2 x ની જગ્યાએ +2 મૂક્યા, +2 + 2 +4 does not equals to 0. હા, શાંત નો થયો, 0 નો થયો, નહીં 4 આવ્યા, 0 નો થયો. માટે +2 અથવા ખાલી 2 લખો તો પણ ચાલે. એ p ઓફ x નું શૂન્ય નથી. મસ્ત મેથડ છે, મસ્ત કન્ટેન્ટ છે ને, કેરા જેવો ભાઈ. આઈએમપી છે, એવા હેતુલક્ષી પૂછાઈ જાય. બરાબર? એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે કંઈ ને કંઈ નવું નવું શીખતા રહીશું, નવું નવું જાણતા રહીશું. આ ચેપ્ટરના હજુ વિડીયોઝ આવશે તો ખાસ એ જોડાયેલા રહેજો. બહુપદી ચેપ્ટરને સમજવા માટે, શીખવા માટે આખું ડિટેલમાં તમારે સમજવું હોય. ઘણા બધા વિદ્યાર્થીઓ એમ કે સાહેબ આવી જ રીતે આપણે આખું ગણિત ભણવું છે, તો એ બધા વિદ્યાર્થીઓ માટે ખાસ વાત કરવાની કે ટોપર બેચ આપણી એપ્લિકેશન, પોતાની એપ્લિકેશન વિદ્યાકુલની અંદર ચાલી રહી છે. વિદ્યાકુલની અંદર ટોપર બેચ છે એ 9th સ્ટાન્ડર્ડની છે, 10th સ્ટાન્ડર્ડ છે, 11th 12th કોમર્સ, 11th 12th સાયન્સ, બધા માટે આપણી ટોપર બેચ ચાલુ છે. એટલે ખાસ તમારે જો ડીપલી કન્સેપ્ટ ક્લિયર કરવા હોય, કન્ટેન્ટ ક્લિયર કરવો હોય તો બહુ નોમિનલ ફીસ, જેમ બુકની નોમિનલ છે એમ આની પણ નોમિનલ પ્રાઇસ છે એકદમ. હવે તમને એમ થાય સાહેબ નોમિનલ એટલે કેટલા? સાહેબ તમારા નોમિનલ તો અમને 5000 હોય. નોમિનલ ફીસ છે, એટલાય નથી. બરાબર? આખા વર્ષના હો, તો એના માટે 99 2 44 ચાર્જ 4000 નથી. બરાબર? એટલે ખાસ આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને વધુ માહિતી છે મેળવી શકો છો ટોપર બેચ વિશે. વિદ્યાકુલ એપ આજે જ ડાઉનલોડ કરો પ્લે સ્ટોર પરથી, અને એમાં પણ અમુક કન્ટેન્ટ ફ્રીમાં અમુક મૂક્યો છે, એનો પણ લાભ લો. બરાબર? આ સાથે આપણે સેશનને એન્ડ કરીએ છીએ. ફરી પાછા મળીએ છીએ આ જ ચેપ્ટરના કોઈ નવા ટોપિક, નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી આપનો મોટો ભાઈ સાહિલ વેકરિયા 25 રજા લઈ રહ્યો છે. ભાઈ ટેક કેર. જય હિન્દ, જય ભારત. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. જય હિન્દ, જય ગણિત.